હાસોટની પ્રાથમિક શાળા સેરા ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું। હાસોટની પ્રાથમિક શાળા સેરા ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોટ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા સેરા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં બાળ વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત જેવા અગ્ર વિષયોની કૃતિ મોડલના માધ્યમથી સમજે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો। આ તબક્કે હાસોટ તાલુકાના 25 જેટલી શાખાઓને વિવિધ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શન શિક્ષકોએ પ્રદર્શનના વિવિધ 5 વિભાગોમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે સેરા પ્રાથમિક શાળાના નિવૃત્ત માજી આચાર્ય મણિલાલ પટેલ દ્વારા રિબિન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, શિક્ષક સોસાયટીઓના ચેરમેન તેમજ બિરલા સેલ્યુલોજિક ખર્ચ કંપનીના પ્રતિનિધિ તરીકે નિર્મિતાબેન પરમાર અને તેમની સમગ્ર ટીમ SMC સભ્યો વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સમગ્ર કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ બદલ હાસોટ તાલુકાના BRC કોઓર્ડિનેટર અશોક કુમાર જે. પટેલ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનો, સેરા પ્રાથમિક શાળા પરિવાર, બિરલા સેલ્યુલોજિક ખર્ચ કંપનીથી પધારેલ પ્રતિનિધિની ટીમ તેમજ સૌને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। બિરલા સેલ્યુલોજિક ખર્ચ કંપની દ્વારા તમામ બાળ વૈજ્ઞાનિક ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર। આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 અંતર્ગત પ્રાથમિક શાળા સેરા ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે, જે આયોજનમાં વિવિધ ક્લસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ કૃતિઓએ કે જેઓ ક્લસ્ટર કક્ષાનું પ્રતિનિધિત્વ કરી આજના આ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરશે અને અત્રેથી જે કૃતિ શ્રેષ્ઠ આવશે તે જિલ્લા કક્ષાએ જશે। આજના આ પ્રસંગે સર્વે બાળ વૈજ્ઞાનિકોને પોતાની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત। નિર્મિતા પરમાર, બિરલા સેલ્યુલોજિક ગ્રાસિમ CSR ટીમ આજરોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 સેરા પ્રાથમિક શાળા મુકામે આયોજિત હોવાથી CSR ટીમ પધારેલ છે। ખાસ કરીને બાળકોના પ્રોત્સાહન અને બાળકો પોતાના વૈજ્ઞાનિક દિશામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપે અને તાલુકા જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ બની અને પોતાની શાળાનું નામ રોશન કરે એના માટે શુભેચ્છા પાઠવીએ છીએ।